બધા જીવતા. તો ભાઈ ઝાડમાં છે ને બે ઢાંગર આવી ગયા છે મસ્તીના, તમને બતાવી છે. શેળવો કિલ્લા કોઈનો છે, કેટલું મોટું છે કા, ફૂલ મોટું ઢાંગર છે. જો આવડું ઢાંગર હતું તો અહીંયા છે ને ઢાંગર ધોઈ નાખ્યા. જય માતાજી, જય દ્વારકાધીશ. ભાઈ આપણે દરિયાની અંદર આવી ગયા છીએ અને આજ છે ને ભાઈ નવું ઝાડ આપણું ચાલુ થઈ ગયું છે ભાઈ. તો હમણાં વિડીયો બનાવવાનું કારણ એવું હતું કે થોડાક દી બની રહ્યા કે આપણું ઝાડનું કામ ચાલુ હતું એટલે વિડીયો બનાવી નહોતા શકતા. તો આજ છે ને ભાઈ નવીન મચ્છી તમને દેખાડવાની છે ને ભાઈ. છે ને ઝાડની અંદર પહેલેલું છે એટલે શાક લાટ બધું આવવાનું છે ને ફેમિલી. તો તમને છે ને બતાવવાનું છે તો તમને ઝાડ બતાવી દઉં. ભાઈ છે ને અહીંયા ઝાડ રહી ગયું આપણું. તો ભાઈ આપણા નવા ઝાડે પોકી જાય ભાઈ. જો આ રીતનું છે અને એકલું ખાદામાં જ ફિટિંગ કરેલું છે. અને તમે જુઓ આની અંદર કેવી મચ્છી આવે એ બધું તમને દેખાડવાની છે. અને ભાઈ માછલા છે ને ઠીક છે, અંદર શાક ઘણું બધું છે. માછલાનો ભાઈ ખજાનો થઈ ગયો. એકલા મચ્છી દેખાય છે. પાણી ઘટે ને ભાઈ જોવા જેવી મચ્છી થઈ જવાની છે ભાઈ. લાગટ મચ્છી દેખાય છે એની અંદર. તો ટૂંકમાં આપણે પતાવી કે ભાઈ પાણી ખૂટી જાય ને એટલે તમને જોવાની મજા આવશે ને. તો છે ને અત્યારે આપણે વિડીયો ઊભો રાખી દઈને પછી છે ને આગળ શરૂ કરી દઈએ. આગળ પાણી ઘટે એટલે તમને મચ્છી બધું બતાવી દઉં. તો ભાઈ ઝાડમાં છે ને બે ઢાંગર આવી ગયા છે મસ્તીના, તમને બતાવીએ આગળ. તો આવા ઢાંગર છે. મોબાઈલ બધું પલાળી દીધું. એવડા છે. તો એક અહીંયા થોડે અને એક અહીંયા છે. તો કેમ વાહ બહાટી બોલાવે તો હજી બાકી વસ્તુ છે બીજી, તો પછી તમને બતાવી દઈએ આગળ હવે. કેમ કે આ બે વસ્તુ છે અને બીજી જોવાની છે આપણે. હવે ઢાંગર તો અહીંયા રહી ગયા છે બે, અને આપણી પાસે છે એક બીજું વેખલા ફીસ. તો મોટું જબર છે અને આગળ છે ને ભાઈ શેળવાને એવું ઘણું બધું નીકળેલું છે. માછલાનો ખજાનો આખો તમને જોઈને થાકી દો તોય ખૂટે નહીં એવા માછલા નીકળેલા છે ઝાડની અંદર, અને નવા ઝાડની અંદર. તો તમને બતાવો આગળ. અહીંયા છે શેળવો કિલ્લા કોઈનો છે જો મોટો હેવી, અને ઢાંગરે છે બીજા મોટા મોટા. પછી હેરખા બતાવું તમને. ખાડામાં આપણે મેકલા છે. આમાં છે બધું કચરો શાક માછલીનું બોયાન બધું લાટ બધું. આ છે નાનું ઢાંગર જોરદાર. જો બધા જીવતા. દરિયામાંથી ઘરે આવી ગયા. ઘરે આવીને જો આ ઢાંગર છે ને ધોવા પડશે હવે. ગારાવાળા થઈ ગયેલા છે. તો આ 1 2 3 4 ઢાંગર તો પીડ્યા, અને એક ઢાંગર પાછું આપણે આપી દીધું. ચાલો ધોવા પડે. 4 ઢાંગર થઈ ગયા, અને એક માસ ને 2 શેળવા. એ ભાઈ વેસાઈ ગયું બધું. તો આવું કંઈક છે. તો અહીંયા ભાઈ જોઈ રહ્યા જો શું જો બસ ઢાંગરને સફાઈ શરૂ કરી નાખી. કેટલું હોય છે? 3 કિલા જેવું એમ કે. 3 કિલાનું કે. તો આ થી પાછું ઓલું છે તો. અને છે ને ભાઈ ધોવું જ પડે કેમ કે પેટીમાં એક જ આવે એવા ઢાંગર છે પાછા. બોલો ઝાડની અંદર રેકોર્ડ તોડી નાખ્યો. માછલાનો ખજાનો એ કરે હતા એટલા બધા આવી ગયા. પેટી આપણે કાઢી લીધી. હવે આની અંદર શાક મેકવાનું છે ને એટલે એને સાફ કરી નાખી. તો ભાઈ માછલાનું છે ને ધોવાનું શરૂ કરે છે. તો બે મંડાણી ધોવા. કેવું છે પૂરી? શું કહેવાય? ઢાંગર છે. જો ધોઈ નાખ્યું કેમ સરસ મસ્તીનું. હાલો ઢાંગર પકડી લીધું છે. તપાસ કરે છે અમારા ભૂરી બેન. જુઓ કા ઢાંગર છે. પહેલી વાર જોયું કે? હા યા પહેલી વાર જોયું. જો પહેલી વાર જોયું એને. સરસ છે કેમ મસ્તીનું. હા પકડવામાં કેટલી મહેનત થી ખબર છે? બેડી બધું તોડી નાખ્યું. તો ફાડીને હપટ વી જતા ઝાડ ફાડીને. અહીંયા જો આ માછલા છે ને હા એમાં મેં કોણ છે મેં કીધું. જો આ પેટીમાં કઈડ્યું છું લાંબુ હે મસ્તીનું સુપર દેખાય. તો આ ડબલ ઢાંગર તો અહીંયા મેકી દીધા પાછા. હકીકત લાઈવ પાછા. ખોટું બોટું નહીં આપણે હાવ લાઈવમાં જુઓ. આ થોડુંક નાનું છે, આ થોડુંક મોટું છે એની કરતા, અને ઈથી નાના જો અહીંયા છે હજી થાય કા. જુઓ આ છે ઢાંગર. જો નાના એ નાનું ઢાંગર પકડી લીધું. નાનો માણસ છે એટલે કા. તું નાનો છે ને તો તારે કેવડું નાનું ઢાંગર? નાનું હા. ને જો અહીંયા મોટા ને મોટો પકડવાના ઢાંગર. જો કા કેટલો વજન છે? 10 કિલા છે. ઢાંગર પકડીને જોયા કેટલું મોટું છે કા. ફૂલ મોટું ઢાંગર છે. જો આવડું ઢાંગર હતું. હવે આ છે ને લગભગ 4 કિલા જેવું તો અંદાજે હશે એવું લાગે. અને એક પાછું આપણે બરફમાં અંદર નાખવાનું છે ને થેલીમાં કા.
અંદર જો એક અંદર પીડ્યું હતું નાખી દીધું છે, બરફ નાખી દીધો છે એટલે ગોઠવી દીધું ને બધું એટલે સીધે કેમ કે મોટું ડાંગર છે તો બહુ મોટું ડાંગર છે ભાઈ ઝાડમાં આવ્યું તો અહીંયા છે ને ડાંગર ધોઈ નાખ્યા હવે આપણે નાખવાનું છે બરફ ગાંઠથી તોડી નાખવાની થેલી બીજું કંઈ ન હોય એમાં તો ભાઈ ઓછીતાનો આપણે બરફ લેવા જવાનું છે તો હવે છે ને થેલીઓ લેવા જુઓ આ રીતની આવું કંઈક છે બધું ડાયરેક્ટ ઊંધી વાળી દીધું ચાલે છે કેમ કે આ માછલા છે ને ભાઈ હાસો આપણે એટલે તો જો આ ખાંગડા મેગી દે એટલે ટાંટા થઈ જાય ને ભાઈ એટલે કાંઈ થાય જ નહીં માછલાને એ ભાઈ પહેલી વાર લાઈફમાં પહેલી વાર એટલે માછલા આપણે આ બંધણની અંદર નીકળ્યા હા કોઈ દી નીકળ્યા નહોતા આવ્યા હા કેમ કે આવડા છે ને એ ઓલા બંધણે હતા આપણા પહેલું બંધણ છે ના અમે હતા નવા બંધણે હવે એટલે આવડાને જોવાનો મેળ ન આવ્યો હવે અહીંયા ને ઘરે બધું દેખાડી દીધું માછલા આપણે ઢાંકી દીધા આ છે બરફની થેલી આ બધા આવી રીતે કરી નાખ્યા ટાંકી દેવાના આડાવાળા મિત્રો નાઈ ધોઈને આપણે થઈ ગયા છીએ તૈયાર અને શાક બાગ ખોખા મેકી દીધું છે અને ભાઈ વિડીયો અહીં પૂરો કરી દઈએ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો અહીંયા વિડીયો આપણે પૂરો કરી દઈએ અને